નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ કોમર્સ કોલેજના ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ફરી પાછા પ્રથમ વર્ષ બીકોમ એફઆ બીકોમના સેમેસ્ટર વનના બહુ જ ઇમ્પોર્ટન્ટ અને કમ્પલસરી એવા પેપર કંપની લો વિશે વાત કરશું. આપણો સબ્જેક્ટ આ ગુજરાતીમાં એને કહેવાય છે કંપની ધારાનો પરિચય, અને ઇન શોર્ટ તમે એને CL તરીકે યાદ રાખી શકો. ખાસ કરીને આનું શરૂઆત કરીએ પહેલાં વાત કરી દઉં કે તમે 11મું અને 12માની અંદર તમે જે સેક્રેટરી પ્રેક્ટિસ નામનો સબ્જેક્ટ ભણ્યા, એ જ સબ્જેક્ટ અહીંયા છે. મોટાભાગના તત્વો જે છે બધા એના એ જ છે. થોડુંક ડિટેલથી અહીંયા તમારે ભણવાનું છે, બાકી સબ્જેક્ટ નવો તમારી માટે નથી. આ સબ્જેક્ટ જે છે એને શરૂ કરતાં પહેલાં એક વાત ખાસ યાદ કરાવવાની કે ઇટ ઇઝ એ લિટલ બીટ ટેકનિકલ. એ ટેકનિકલ સબ્જેક્ટ છે આખો, એટલે કે એમાં હું કે તમે કંઈ બહુ ઝાઝો ફેરફાર ન કરી શકીએ. આઈ ડુ નોટ મેક એની ઇન્ટરેસ્ટિંગ મેટર ઇન ધીસ સબ્જેક્ટ. બીજા બધા સબ્જેક્ટમાં તમે ઉદાહરણો આપી શકો, કંઈક નવું એમાં તમારું મૌલિક ઉમેરી શકો, પણ આ એક વિષય એવો છે કે એમાં એવું કાંઈ શક્ય હોતું નથી. તમારે જે કંઈ છે એને યાદ રાખી અને પછી એને સ્વરૂપમાં તમારે એને રજૂ કરવાનું હોય છે. આ થોડુંક ટેકનિકલ છે. બીજું ખાસ વાત કે થોડુંક બોરિંગ પણ સબ્જેક્ટ છે, કારણ કે એમાં બધું જે કાંઈ બાબતો છે બધી ટેકનિકલ બાબતો છે. કોઈ એવી ઇન્ટરેસ્ટિંગ બાબતો નથી, અને એવી કોઈ પણ બાબતો એમાં નથી કે જે પ્રેક્ટિકલી જેની સાથે આપણે કનેક્ટેડ હોઈએ. ઘણા બધા સબ્જેક્ટો એવા છે. ફોર એક્ઝામ્પલ, મેં લાસ્ટ ટાઈમ વાત કરી કે ભાઈ મેનેજમેન્ટ છે તો ઇટ ઇઝ લિટલ બીટ પ્રેક્ટિકલ એન્ડ કનેક્ટેડ કન્સર્ન વિથ અવર લાઈફ. SSP જે છે ફોર એક્ઝામ્પલ સેલ્સમેનશીપ, તો ઇટ ઇઝ ટોટલી પ્રેક્ટિકલ એન્ડ ટોટલી રિલેટેડ વિથ અવર લાઈફ. પણ આ વિષય એવો નથી. આ વિષયમાં તમારે એના જે કાંઈ મૂળભૂત ટેકનિકલ પાસાઓ છે એને તમારે યાદ રાખવા પડશે, અને એ શું છે, કઈ રીતે છે, એને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું. આપણું પહેલું ચેપ્ટર જે છે એ છે કંપની અને એનો કંપની ધારાનો પરિચય. બુક લઈને બેઠા હો તો લખી શકો તમે, બરાબર છે. હવે એઝ અ ઇન્ટ્રોડક્શન આપણે કેટલીક ચર્ચાઓ કરીએ, અને આ ચર્ચાઓ એવી છે કે જેને આપણે પ્રેવિયસલી પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. મેં પહેલાં પણ તમને કીધેલું હતું કે આજની આપણી જે લાઈફ છે, આજે આપણે જે જીવીએ છીએ એ એકદમ કમ્ફર્ટેબલ લાઈફ છે કે આપણે આજે ધારીએ કરી શકીએ. મેં તમને કીધું ને કે આજે તમે ધારોય કરી શકો. યુ કેન ડુ ઇટ વોટ એવર યુ વોન્ટ. હું ડ્રોઈંગ રૂમમાં બેઠો અને બેઠા બેઠા મને એમ થાય ચલો ભાઈ મારે અમેરિકા જવું છે, તો ઇટ ઇઝ પોસિબલ નાવ એ ડેઝ. મને એમ થાય કે ચાલો ભાઈ મારે મારા પરમ મિત્ર ધારો કે છે તો એની સાથે મારે આજે વાત કરવી છે, તો ઇટ ઇઝ પોસિબલ ટુડે. હું ધેટ સેકન્ડ એ જ સેકન્ડ હું એની સાથે વાત કરી શકું, અને એ પણ ફેસ ટુ ફેસ વાત કરી શકું. મારે એની માટે કાંઈ પત્ર લખવાની જરૂર નથી કે મારે એની સાથે કંઈ બીજો કોઈ રસ્તો પકડવાની જરૂર નથી. હું બેઠા બેઠા નક્કી થાય, હું મોબાઈલ ધારો કે મોબાઈલ લઈને બેઠો છું અને મને એમ થાય ચલો ભાઈ મારે અમેરિકામાં રહેલો મારો ફ્રેન્ડ છે એની સાથે મારે અત્યારે ફેસ ટુ ફેસ વાત કરવી છે, તો ઇટ ઇઝ પોસિબલ નાવ એ ડેઝ. મુંબઈ જવું છે, વિધિન અવર્સ તમે મુંબઈ પહોંચી શકો છો. તમે ટ્રાવેલિંગ કરો છો, ટ્રાવેલિંગ કરતાં કરતાં તમને એમ થાય કે ચલો આજે આપણે ચલો મૂવી જોવું છે, તો યુ કેન ડુ ઇટ. પહેલાં તો એવું કંઈ હતું પણ નહીં. હું ખુદ એનો સાક્ષી છું. 2000 પહેલાંની વાત કરીએ, 2000 સાલની પહેલાં 1999-98 એ બધાની, તો આવો વિચાર પણ નહોતો ક્યારે કે આવું બની શકે કે ટ્રાવેલિંગ કરતા હોઈએ અને આપણી પાસે હજારો ગીત હોય. ટ્રાવેલિંગ કરતા હોઈએ અને આપણે બેઠા બેઠા મૂવી જોઈ શકીએ. એ કલ્પના પણ નહોતી. એની જગ્યાએ આજે પોસિબલ છે, આજે નોર્મલ છે. આ વસ્તુ કંઈ એવી નથી કંઈ કોઈ એવી આપણને આશ્ચર્યચકિત કરી નાખે એવી. ઇટ ઇઝ પોસિબલ, ઇટ ઇઝ વેરી કોમન નાવ ઇટ ઇઝ. તો આજે આપણી જે લાઈફ છે, આજે આપણી જે કમ્ફર્ટેબલ લાઈફ છે, એની પાછળ કોણ જવાબદાર છે? મેં
મેનેજમેન્ટનો જે ટોપિક આપણો સબ્જેક્ટ હતો એમાં પણ મેં તમને એક વાત કરેલી હતી કે આપણે બધા ભગવાનની પૂજા કરીએ છીએ. ખોટી નથી, કરો, પૂજા કરો, મંદિરે જાઓ, ભક્તિભાવ રાખો, ઇટ ઇઝ નોટ બેડ થિંગ. પણ આપણે ક્યારે એવો વિચાર નથી કરતા, આપણે ક્યારે એવો મનની અંદર એવો આપણે વિચાર નથી કરતા કે ભાઈ આ બધી વસ્તુ ભગવાને નો ડાઉટ આપણી સુધી પહોંચાડી છે, પણ એની માટે એણે કાંઈક માધ્યમની પણ પસંદગી કરી છે. કાંઈક એવું માધ્યમ છે કે જેના દ્વારા આ બધું આપણી સુધી પહોંચ્યું. પછી એ મેં કીધું એ મોબાઈલ હોય, એ પ્લેન હોય, હાઈ સ્પીડમાં જતી કાર્સ હોય, ગમે તે હોય, વસ્તુ એને મતલબ નથી. પણ આપણા જીવનને જે એકદમ કમ્ફર્ટેબલ બનાવી ચૂક્યું છે એવા 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 તત્વો, એવા જે કંઈ સુખ સગવડના સાધનો છે એને ભગવાને આપણી સુધી પહોંચાડવા માટે કાંઈક કોકનો સહારો લીધો છે. કાંઈક એવું મીડિયમ છે કે જેના દ્વારા ભગવાન આપણી સુધી આ બધું પહોંચાડ્યું છે અથવા પહોંચાડી રહ્યા છે. આપણે એને ઇગ્નોર કરીએ છીએ, એના પર વાત નથી થતી અને ક્યાંય એના મંદિરો નથી. કારણ કે એ વસ્તુ ન હોત તો કદાચ આવી વસ્તુ જ ઊભી ન થઈ હોત. પણ આપણે ક્યારેય ફોકસ એના ઉપર કરતા નથી, આપણે એને ક્યારેય રિમાર્ક કરતા નથી. ક્યાંય મંદિરો બનશે, ફિલ્મ સ્ટારોના મંદિર બને, ક્રિકેટરોના પણ મંદિર બને, ભગવાનના પણ ગલીએ ગલીએ મંદિરો બને, પણ ક્યાંય એવું નથી જોયું કે જે માધ્યમ દ્વારા આપણી સુધી આ સુખ પહોંચ્યું છે, આ સગવડતાઓ પહોંચી છે, આ કમ્ફર્ટેબલનેસ પહોંચી છે, એના ક્યાંય મંદિર બનાવવામાં આવેલા હોય, એના ઉપર આપણે ક્યારેય એના ઉપર કંઈ વિચાર કરતા હોય એવું મેં જોયું નથી. અને એક કયું તત્વ છે, ચલો જસ્ટ યાદ કરો, આપણે પહેલાં ફર્સ્ટ બીકોમમાં પણ એની વાત કરી હતી, આજે પણ કરીએ છીએ, અત્યારે પણ એ જ મુદ્દો છે, સેમ મુદ્દો એ જ છે, મુદ્દામાં ફેરફાર નથી. તો શું છે કે જે આપણી લાઈફને મોર એન્ડ મોર કમ્ફર્ટેબલ બનાવે છે, સગવડમય બનાવે છે, આપણા જીવનને એકદમ જેને કહેવાય કે એકદમ સ્મૂધ બનાવે છે? તો એનો જવાબ યાદ ન આવતો હોય તો ફરી એકવાર યાદ રાખી લો. ધેટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ ઓનલી સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો હવે વિજ્ઞાન અને ટેકનોલોજી એક એવું પરિબળ છે કે જેણે નવી નવી શોધો તૈયાર કરી, નવી નવી વસ્તુઓ બનાવી, નવા નવા આવિષ્કારો કર્યા, નવું નવું કંઈક બનાવ્યું કે જેના કારણે આજે આપણે કમ્ફર્ટેબલ છીએ. જો એનું લેટેસ્ટ એક્ઝામ્પલ તમે જોઈ શકો, અત્યારે બધાની નજર છે એ સાયન્સ અને ટેકનોલોજી ઉપર છે. આજે 2020માં કયા સંદર્ભમાં? તો કે કોરોનાની દવા બને એની માટે. કોરોનાની જે મહામારી છે તો એની માટે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર જ આજે બધાનો ફોકસ છે. એ જ એક એ જ માધ્યમ છે, એક એ જ સ્ત્રોત છે કે જેના દ્વારા આપણને કંઈક એવું મળશે કે જેનાથી આપણે આ મહામારીથી છુટકારો મેળવી શકશું. તો વિજ્ઞાન અને ટેકનોલોજી હું માનું છું કે ઇટ ઇઝ ધ ગ્રેટ થિંગ. આપણે એનો આભાર માનવો જોઈએ. વી શુડ થેન્ક સાયન્સ, વી શુડ થેન્ક ટેકનોલોજી. અને આખો એક સમુદાય છે. મેં મેનેજમેન્ટના પેપરમાં પણ આ વાત કરી હતી, ફરી પાછું રિપીટ કરું છું કે આ આખો સમુદાય છે જેને આપણે સાયન્ટિસ્ટ કહીએ છીએ, વૈજ્ઞાનિકો કહીએ છીએ, ટેકનોલોજીસ્ટ કહીએ છીએ. આ લોકોનું કામ શું છે? એ લોકોનું કામ બીજું કંઈ નથી, નવી નવી શોધખોળો કરવાનું છે. એ લોકો નવી નવી શોધખોળો કરે છે. આજે પણ કેટલા બધા વૈજ્ઞાનિકો છે દવાના સંદર્ભમાં, એ લોકો આજે પોતે પ્રયોગો કરી અને રસી કે દવા શોધવાનો એ લોકો ભરપૂર પ્રયત્ન કરે છે. તો એક સમુદાય એવો છે કે જે નવી નવી વસ્તુઓનો આવિષ્કાર કરે છે, નવી નવી વસ્તુઓ બનાવે છે. વૈજ્ઞાનિકો જેને આપણે કહીએ છીએ સામાન્ય પરિભાષામાં, સાયન્ટિસ્ટ, ટેકનોલોજીસ્ટ. અને બીજી બાજુ સમાજ છે કે જેને
આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે, અથવા જેને સુખ સગવડતા જોઈએ છે, અથવા જેને કંઈક નવી વસ્તુનો ઉપયોગ કરવાની ઈચ્છા છે. તો હવે તમને મને પર પ્રશ્ન થાય કે આ બધી ચર્ચામાં કંપની ક્યાં આવી? આ બધી ચર્ચાઓ આપણે કરી કે ભાઈ ચાલો, એક બાજુ વૈજ્ઞાનિકો છે જે નવી નવી વસ્તુ બનાવે છે. થોમસ આલ્વા એડિસન તો એણે બલ્બ બનાવ્યો. રાઇટ બ્રધર્સ જે પ્લેન નવની શોધ કરી. પછી એમાં નવું નવું બધું આવતું જાય છે. એ બધા વૈજ્ઞાનિકો પણ એ બધા હોય જ છે. પણ આ બધા મૂળભૂત સાયન્ટિસ્ટ, મૂળભૂત બેઝ, જેને કહેવાય ને કે પાયામાં રહેલા બધા વ્યક્તિઓ જેને ઇનોવેશન કર્યું, કંઈક બનાવ્યું. તો આ બધા વૈજ્ઞાનિકો જે છે એ સંશોધનો કરે છે, નવી નવી વસ્તુ બનાવે છે. બીજી બાજુ સમાજ છે કે જેને સુખ સગવડતા જોવે છે, જેને આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરવાની ઈચ્છા છે. હવે અહીંયા કંપની ક્યાં છે? તો કે કંપની આ બંને વચ્ચેનો બ્રિજ છે. એક બાજુ સાયન્ટિસ્ટ, યુ કેન સી માય હેન્ડ્સ, આ સાયન્ટિસ્ટ, આ છે સમાજ. હવે આ બંનેને જે જોડે છે ધેટ ઇઝ એ કંપની. એ કંપની એ બંનેને જોડે છે. સાદી પરિભાષામાં વાત કરીએ તો કંપની દ્વારા, સાયન્ટિસ્ટો દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા, ટેકનોલોજીસ દ્વારા જે કાંઈ નવું નવું સંશોધન થાય છે એને લોકો સુધી, સમાજ સુધી પહોંચાડવાનું કામ જે કરે છે ધેટ ઇઝ એ કંપની. આપણા જીવનમાં, આપણા વિશ્વમાં કંપનીઓ જે છે એનું આ રોલ, આ મહત્વ છે. હવે તમે વિચાર કરો કે થોમસ આલ્વા એડિસન ધારો કે છે એણે બલ્બની શોધ કરી લીધી, પણ એ આપણે સુધી ન પહોંચી હોત તો? થોમસ આલ્વા એડિસન છે, એને બલ્બ બનાવ્યો, એને એ રિલેટેડ જે કંઈ સંશોધનો કર્યા, પણ એ વૈજ્ઞાનિક જે હતો એની શોધ આપણી સુધી ન પહોંચી હોત તો આજે કદાચ આપણે અંધારામાં હોત. પણ એને જે કાંઈ સંશોધન કર્યું, એને જે કાંઈ નવો આવિષ્કાર કર્યો, એને આપણી સુધી પહોંચાડ્યું કોણે? તો કે ધ કંપની. તમે એને મેનેજમેન્ટ પણ કહી શકો, પણ આપણે અહીંયા કંપનીને યાદ કરીએ છીએ. વૈજ્ઞાનિકો પાસે જે સ્કિલ છે એ ઇનોવેશન કરવાની સ્કિલ છે, નવું નવું બનાવવાની એની પાસે સ્કિલ છે, નવું કાંઈ વસ્તુ તૈયાર કરવાની એનામાં સ્કિલ હોય છે વૈજ્ઞાનિકો પાસે, જે આખો સમુદાય છે એની પાસે. પણ લોકો સુધી પહોંચાડવાની એની પાસે સ્કિલ નથી. કારણ કે લોકો સુધી પહોંચાડવું હોય તો એનું જથ્થાબંધ ઉત્પાદન કરવું પડે, લોકોને પોસાય એ ભાવમાં ઉત્પાદન કરવું પડે, લોકો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવી પડે. જો આવું એ લોકો પાસે કોઈ સ્કિલ ન હોય, આવી સ્કિલ એની પાસે નથી, એ તો વસ્તુ બનાવી નાખી. થોમસ આલ્વા એડિસન છે, એનું કામ શું હતું? તો કે ભાઈ બલ્બ, ફોર એક્ઝામ્પલ બલ્બ બનાવી નાખ્યો, વાત પૂરી થઈ ગઈ. પણ લોકો સુધી પહોંચાડવા માટે જે માધ્યમ, જે બ્રિજ, ધેટ ઇઝ અ કંપની. આવા સંશોધનો, આવા વૈજ્ઞાનિકો દ્વારા જે કાંઈ નવું નવું શોધાય એનો વ્યાપારીકરણ કરી અને આપણી સુધી પહોંચાડવા માટે જે જવાબદાર છે ધેટ ઇઝ કંપની. કંપનીઓ આવા વૈજ્ઞાનિકો પાસેથી સંશોધનો લે છે, કરાવે છે, અથવા એની પાસે નવું નવું તૈયાર કરાવે છે અને એનું સંપૂર્ણપણે વ્યાપારીકરણ કરી અને લોકોના હાથ સુધી એ વસ્તુ પહોંચાડે છે. અને પછી આ સમાજના લોકો એ વસ્તુનો ઉપયોગ કરી અને પોતાના જીવનને સ્મૂથ બનાવે છે, એકદમ જેને કહેવાય શાંતિમય બનાવે છે, એકદમ જેને કહેવાય કમ્ફર્ટેબલ બનાવે છે. તો ધેટ ઇઝ ધ પ્લેસ, ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કંપની ઇન ધ રિસન્ટ એજ. જો કંપનીઓ ન હોય તો મેં કીધું કે આ બે વચ્ચે બ્રિજ ન હોય તો શું થાય? તો કે આ વસ્તુ આ બાજુ રહે, આ વસ્તુ આ બાજુ રહે. પણ બંનેને જોડે છે જે બ્રિજ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને એ આપણી કંપની છે કે જે વૈજ્ઞાનિકો અથવા સાયન્સ અને ટેકનોલોજી અને સમાજને જોડવાનું કામ કરે છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા જે કાંઈ બને એને લોકોના હાથ સુધી લોકોને પોસાય એ રીતે પહોંચાડવાનું કામ એ કંપની કરે છે. ધેટ ઇઝ વાય કંપની ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ રિસન્ટ એજ. એટલા માટે જ કહેવાય છે કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ કંપનીઝ. આપણે કંપનીઓના વિશ્વમાં રહીએ છીએ. આપણા જીવનમાં ડગલે ને પગલે આપણે રિમાર્ક નથી કરતા ક્યારેય, આપણે ક્યારેય એ વસ્તુ પર વિચારતા નથી. આજે હું તમારા સુધી આ ટેકનોલોજીના માધ્યમથી પહોંચી ગયો છું. તમે ક્યાં છો, હું ક્યાં છું, છતાં તમે મને સાંભળી શકો છો, મારામાંથી કંઈક મારા લેક્ચરમાંથી તમે મેળવી શકો છો. તો એની માટે કોણ જવાબદાર છે? સાયન્સ ટેકનોલોજી તો છે જ, નો ડાઉટ. એને વસ્તુઓ બનાવી માટે આપણે એનો ઉપયોગ કરીને આપણે આજે આ એક સરસ મજાનું કામ કરી રહ્યા છીએ. પણ આપણી સુધી પહોંચાડ્યું કોણે? તો કે પહોંચાડ્યું કંપનીએ. આજે મારી પાસે ફોર એક્ઝામ્પલ સેમસંગનો મોબાઈલ છે. સેમસંગની કંપનીએ મોબાઈલ બનાવ્યો, હું એનો ઉપયોગ કરું છું, એના દ્વારા હું તમારી સુધી પહોંચું છું. અને સેમસંગની કંપની કદાચ અથવા બીજી કંપનીઓએ કદાચ આવું કાંઈ બનાવ્યું ન હોત તો આજે પણ આપણે એ જૂના જમાનામાં હોત કે જ્યાં લોકોને મળવા માટે ઘણો બધો સમય લાગે. સો ઇન શોર્ટ એન્ડ સિમ્પલ, વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા થતા સંશોધનોને કંપની વ્યાપારીકરણ કરી અને લોકો સુધી પહોંચાડે છે. લોકો, સમાજ એનો ઉપયોગ કરી લાઈફ, જીવનને સ્મૂધ બનાવે છે, કમ્ફર્ટેબલ બનાવે છે. આ કંપનીનું આપણા જીવનમાં રહેલું સ્થાન, મહત્ત્વ છે. તો પહેલો પાર્ટ પૂરો થાય છે. બીજા પાર્ટમાં આપણે આગળ કંઈક વાત કરશું બીજી કંપનીના સંદર્ભમાં. એના પ્રારંભિક ઇન્ટ્રોડક્શનમાં આપણે આ બાબતને યાદ રાખી શકીએ. ઓકે, થેન્ક યુ.